તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર કોષની કોષરસ પટલ ઉપર જોવા મળતા પ્રોટીન વિશે જોયું, જેમાં આયન માર્ગ જોયા હતા, રિસેપ્ટર વિશે જોયું, અને હવે આપણે જોઈએ ઓળખ પ્રોટીન કે જે ટી કોષો જે છે એનું કાર્ય શું છે એના માટેનું મેઇન બેઝિક છે. તો કોષની કોષરસ પટલ ઉપર જોવા મળતા પ્રોટીન, જેમાંનું ઓળખ પ્રોટીન. હવે ઓળખ પ્રોટીન વિશેનો સાદો આઈડિયા અથવા તો નામ ઉપરથી આપણને ખબર પડે કે ઓળખ પ્રોટીન જે છે તે કોકને ઓળખવા માટેનું પ્રોટીન છે. હવે કોકને નહીં, પરંતુ આપણા જે ટી કોષ છે, જેની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી કે ટી કોષ જે છે તે સ્વજાત અને પરજાત કોષનો ભેદ પારખે. તો આપણા ટી કોષ છે એ કંઈ કોષને મોઢું ન હોય, એને નાક નથી, એને કાન નથી, તો એ શું જોઈને જેને કહેવાય ટી કોષને ખબર પડે કે આ આપણો કોષ છે કે પરજાત કોષ છે. તો ટી કોષ જે છે તે આપણા કોષની સપાટી ઉપર રહેલા આ જે ઓળખ પ્રોટીન જે છે એને જોઈને નક્કી કરે કે આ કોષ આપણો છે કે આ કોષ આપણો નથી. તો કોષની કોષરસ પટલ ઉપર જોવા મળતા ઓળખ પ્રોટીન કે જેને આધારે ટી કોષ જે છે એ નક્કી કરે કે આ કાં તો સ્વજાત કોષ છે અથવા તો પરજાત કોષ છે. એટલે એક વસ્તુ નક્કી થઈ કે બધા જ કોષની સપાટી ઉપર આવા પ્રોટીન હોય. બીજી વસ્તુ એ પણ નક્કી થઈ કે ફક્ત મનુષ્યની સપાટી ઉપર જ આવા પ્રોટીન હોય, મીન્સ કે મનુષ્યના કોષોની સપાટી ઉપર જ ઓળખ પ્રોટીન હોય એવું જરૂરી નથી. દરેક સજીવ જે છે એની સપાટી ઉપર આપણને આવા ઓળખ પ્રોટીન જોવા મળે. એટલે બેક્ટેરિયાની સપાટી ઉપર પણ આપણને ઓળખ પ્રોટીન જોવા મળે અને મનુષ્ય કે અન્ય પ્રાણીની સપાટી ઉપર પણ જોવા મળે. બીજી વસ્તુ કે ઓળખ પ્રોટીન જે છે તે સામાન્ય રીતે દરેક સજીવની અંદર અલગ અલગ હોય છે. તો પહેલું છે ઓળખ પ્રોટીન જે છે એનું મહત્વ કે ટી કોષ ઓળખ પ્રોટીનને આધારે સ્વજાત કે પરજાતનો ભેદ પારખે, એટલે કે ઓળખે. તો આ પહેલી વસ્તુ આપણે બેઝિકલી જોઈ. બીજી વસ્તુ કે સામાન્ય રીતે દરેક સજીવના કોષ ઓળખ પ્રોટીન ધરાવે છે. અને બેઝિકલી જે આપણે ઇમ્યુનિટીની અંદર ચર્ચા કરવાની છે, તો એની અંદર ખાસ કરીને સૂક્ષ્મજીવના કોષો, બેક્ટેરિયલ કોષો અથવા તો કોઈ પણ સૂક્ષ્મજીવના કોષો ઓળખ પ્રોટીન ધરાવે છે. અને આ જે ઓળખ પ્રોટીન જે છે એને જોઈને ટી કોષો સ્વજાત કોષ છે કે પરજાત કોષ છે એનો ભેદ પારખે. હવે હું બહુ સાદી રીતે તમને સમજાવું. આ જે ઓળખ પ્રોટીન જે છે એને આપણે હવેથી એન્ટીજન તરીકે ઓળખીશું. એન્ટીજન, અથવા તો હું એન્ટીજન પ્રોટીન બોલું એટલે તમારે સમજવું કે ઓળખ પ્રોટીન. કારણ કે જનરલી આ જે શબ્દ છે ઓળખ પ્રોટીન એ તમે ક્યારેય નહીં સાંભળેલો હોય અને નહીં આગળના ધોરણમાં સાંભળો, તમને એન્ટીજન જ લખેલું આવશે. અને એવી પણ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે જો તમે અત્યારે ન સમજો અને આવનારા તમારા MBBSની અંદર જાઓ તો ઘણી વખત એન્ટીજન જે છે ને એને લોકો એક સૂક્ષ્મજીવ અથવા તો કોષ તરીકે ઓળખે. પરંતુ એન્ટીજન જે છે તે કોઈ કોષનું અથવા તો પરજાત કોષનું નામ નથી. એન્ટીજન એટલે એક પ્રોટીન, ઓળખવા માટેનું પ્રોટીન. કે ટી કોષ જે છે તે એન્ટીજનને આધારે એટલે કે ઓળખ પ્રોટીનને આધારે ઓળખે કે આ આપણો કોષ છે કે અલગ કોષ છે. હવે ઓળખ પ્રોટીન વિશે હું તમને સમજાય એવી ભાષામાં માહિતી આપી દઉં. પહેલી વસ્તુ એ કે મનુષ્યના કોષોની સપાટીની ચર્ચા કરીએ, પછી ધીમે ધીમે આગળ વધશું. કે ઓળખ પ્રોટીન જે છે, ઓળખ પ્રોટીન એક ન હોય. આપણા કોષોની સપાટી ઉપર એક ઓળખ પ્રોટીન ન હોય. આપણા કોષોની સપાટી ઉપર ઘણા બધા ઓળખ પ્રોટીન હોય. જોકે આપણે જે બેઝિક કન્સેપ્ટ સમજવાનો છે એમાં આપણે એવું જ ધારીશું કે એક કોષની સપાટી ઉપર એક જ ઓળખ પ્રોટીન છે. જે આપણે આખું જેને કહેવાય કે તમે MBBSની અંદર આવો એક અભ્યાસ કરશો જેને કહીશું આપણે MHC, એટલે કે મેજર હિસ્ટોકોમ્પેબિલિટી કોમ્પ્લેક્સ, અથવા તો મેજર એટલે મુખ્યત્વે
હિસ્ટોકોમ્પેબિલિટી, હિસ્ટો એટલે પેશી કોષો, કોમ્પેબિલિટી એટલે કે મેચ થાય છે કે નહીં તે, કોમ્પ્લેક્સ એટલે સંકુલ, નહીં બહુ ખ્યાલ આવે, દેશી ભાષામાં હું તમને કહી દઉં કે મેજર હિસ્ટોકોમ્પેબિલિટી કોમ્પ્લેક્સ એટલે આપણા કોષોની સપાટી ઉપર જે એન્ટીજન પ્રોટીન જોવા મળે એના આખા સમૂહને MHC પ્રોટીન કહેવાય. તો એન્ટીજન અથવા તો ઓળખ પ્રોટીન જે છે કોષની સપાટી ઉપર એક ન હોય, ઘણા બધા હોય. બીજું કે દરેક કોષ જે છે એની સપાટી ઉપર એક જ પ્રકારના એન્ટીજન અથવા તો ઓળખ પ્રોટીન નથી હોતા, ઘણા બધા પ્રકારના હોય છે. હવે હું તમને સાદી રીતે હું તમને કહું ને તો હું તમને તમે સમજી શકો એટલા માટે અંદાજિત આંકડો આપું કે લગભગ આપણા શરીરની અંદર 50 જેટલા, નિયર અબાઉટ 50 જેટલા ઓળખ પ્રોટીન જોવા મળે. ઓળખ પ્રોટીન જોવા મળે. વ્યવસ્થિત સમજજો, કારણ કે તમે આવું બધું ક્યારેય ધારેલું ન હોય, ક્યારેય જોયું પણ ન હોય, પરંતુ આવી રીતનું અથવા તો આ એક હકીકત છે. હવે ઓલ ઓવર આપણા શરીરની અંદર નિયર અબાઉટ 50 જેટલા ઓળખ પ્રોટીન જોવા મળે છે. હવે આ ઓળખ પ્રોટીન જે છે એના હું ધારો કે નામ આપું છું 1 થી 50, એવી રીતે ધારો કે હું નામ આપી દઉં 50. ધારો કે આ કોઈ કોષ છે તો એવું બને કે આ ધારો કે આ જઠરનો કોષ છે એવું લઈ લઈ, તો એવું બને કે આ જઠરના કોષની અંદર 1 નંબરનું છે, 4 નંબરનું છે, 8 નંબરનું છે, આવી રીતે રેન્ડમલી ડિસ્ટ્રીબ્યુશન હોય. બીજું આગળ જેનેટિક્સ ભણીશું ત્યારે પણ સેજ જેને કહેવાય તમને અનુમાન આવશે કે આ 50 છે તો એવું જરૂરી નથી કે 50 હાજર જ હોય, કદાચ કોઈની અંદર 46 પણ હોય, 45 પણ હોય, 48 પણ હોય. એટલે તમે જો ઓલ ઓવર જોવા જાવ ને તો હકીકતમાં કોઈ પણ 2 વ્યક્તિ હોય ને એના કોષોની સપાટી ઉપર જોવા મળતા આ ઓળખ પ્રોટીન ક્યારેય મેચ ન થાય. તો નિયર અબાઉટ 50 જેટલા એન્ટીજન જે છે, આવી રીતે જે મેં તમને કીધું કે રેન્ડમલી કોષની સપાટી ઉપર ઘણા બધા એન્ટીજન જોવા મળે અને એનું જે ડિસ્ટ્રીબ્યુશન છે રેન્ડમલી છે. ધારો કે કોઈ બીજી વ્યક્તિ છે તો એની અંદર આવું પણ જોવા મળે કે આ બીજી વ્યક્તિનો આ જઠરનો કોષ હોય, આ છે વ્યક્તિ A, આ છે વ્યક્તિ B, આ બીજી વ્યક્તિનો જઠરનો કોષ છે તો એની સપાટી ઉપર આવું પણ જોવા મળે 4, 8, 16. એટલે કદાચ તમે કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની અંદર એવું સાંભળેલું હોય કે ગમે તે વ્યક્તિ ગમે તેને મૂત્રપિંડ અથવા તો કિડની જે છે આપણે ચડાવી શકતા નથી, મેચ કરવું પડે. તો એ જે મેચ કરવાની વાત આવે એ આ મેચ કરવાનો હોય કે કોના કોષોની સપાટી ઉપર કેવી રીતના એન્ટીજન જે છે મેચ થાય છે. હવે હું તમને સાદું એક ઉદાહરણ આપું કે ધારો કે આ કિડની પેશન્ટ છે, કિડની ફેલિયરવાળું પેશન્ટ છે અને એના સપાટી ઉપર આપણને 1, 4 ને 8 જોવા મળે છે. હવે આપણે નક્કી કર્યું 2 વ્યક્તિને આપણે ગોઈતા કે જેની આપણે કિડની લઈ શકીએ છીએ. જેમાંનો ધારો કે આ એક વ્યક્તિ છે તે છે તેમના પિતા, આ જે પેશન્ટ છે એના પિતા, અને આ જે વ્યક્તિ છે એ એના સસરા છે. જો તમે પ્રેક્ટિકલ લાઈફમાં જો તમે જોવો, તમે હોસ્પિટલના કેસ જોવો, ટ્રાન્સપ્લાન્ટેશનના દર્દીઓ જે છે એનો અભ્યાસ કરો તો સામાન્ય રીતે કોઈ પણ દર્દી છે એને 2 જગ્યાએથી કિડની મળી શકે. એક છે માતા પિતા અને બીજા છે સાસુ અને સસરા. તો તમે જોઈ શકો કે પિતા જે છે એની સપાટી ઉપર 4, 8 અને 16 આવી રીતનું જેને કહેવાય ધારો કે એન્ટીજન જોવા મળે છે, અને સસરા છે એની અંદર ધારો કે આપણને જોવા મળે છે 20, આવી રીતનું 4, 17, 19 અને 20. તો આમાંથી જેને કહેવાય કે વધુને વધુ કયો કોષ મેચ થાય, તમે જોઈ શકો કે સંપૂર્ણ રીતે ક્યારેય ન મેચ થાય, માતા પિતાનું પણ ક્યારેય મેચ થાય નહીં. તમે જોઈ શકો કે આટલો પાર્ટ જે છે 4 અને 8, અહીંયા પણ 4 અને 8, તો આટલો પોર્શન જેને કહેવાય મેચ થાય. જો આપણે સસરા સાથે પેશન્ટ જે છે એની કમ્પેરિઝન કરીશું તો સસરાની અંદર આ 4 આ એક જ પ્રકારનો જેને કહેવાય કે જે એન્ટીજન છે તે મેચ થાય છે. તો આવા કિસ્સામાં જેને કહેવાય કે મૂત્રપિંડ જે છે તે પિતા તરફથી લેવું યોગ્ય છે. તો પિતા તરફથી મૂત્રપિંડ જે છે પેશન્ટને મળે છે અને પેશન્ટ જે છે એની અંદર અલગ અથવા તો જેને કહેવાય કે પરજાત કોષ ધરાવતું અંગ જેને કહેવાય દાખલ થાય એટલે ટી કોષો સક્રિય થાય. પછી આપણે આગળના ચેપ્ટરની અંદર જોઈશું કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન દરમિયાન સામાન્ય રીતે વ્યક્તિ જે છે એના શરૂઆતના 6 મહિના સુધી
ટી કોષો જે છે એને આપણે નિષ્ક્રિય કરી દેવા જોઈએ, અથવા તો નકર શું થાય કે ટી કોષ જે છે એને ઓળખે અને પ્રજાત કોષ તરીકે મૂત્રપિંડને ઓળખે અને મૂત્રપિંડ જે છે એના જે કોષો છે એને મારવાનું શરૂ કરે, તો જેને આપણે રિજેક્શન આવ્યું એવું કહીએ છીએ. તો આપણે આગળ જોઈએ કે ઓળખ પ્રોટીન. હવે આપણે આ બધી વસ્તુ જેને કહેવાય કે અત્યારે સમજવાની નથી અથવા તો ધ્યાનમાં નથી લેવાની, કારણ કે તો પછી આ જે આખું બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે આખી. આપણે ઓળખ પ્રોટીન એવી રીતે જ સમજશું કે એક કોષ હોય એની કોષરસ પટલમાં એક જ ઓળખ પ્રોટીન હોય અને આપણા દરેક કોષ છે એની સપાટી ઉપર આવા એક જ ઓળખ પ્રોટીન અને એ પાછા સરખા જ હોય. હકીકતમાં આવી રીતના વિવિધ 50 પ્રકારના છે, એનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ રેન્ડમ છે અને એનું જે આ ડિસ્ટ્રીબ્યુશન છે એ જનીનિક રીતે નિયંત્રિત હોય. તો આખું જીનેટિક્સ અભ્યાસ કર્યા પછી જેને કહેવાય તમને સેજ અમથો ખ્યાલ આવે કે આનું ડિસ્ટ્રીબ્યુશન કેવું છે. પરંતુ આપણે જે બેઝિક આપણે વાત સમજવાની છે કે ટી કોષો કેવી રીતે કાર્ય કરે છે, તો એના માટે આપણે એક જ એન્ટીજન સાથે સમજશું જેથી તમને ખ્યાલ આવી જાય. તો એન્ટીજન એટલે ફરીથી કહી દઉં, ઓળખ પ્રોટીન કે જેના આધારે ઓળખ ક્રિયાવિધિ થાય અને ઓળખ ક્રિયાવિધિ જે છે તે સામાન્ય રીતે ટી કોષ દ્વારા થાય. હવે સાદું એક્ઝામ્પલ ધારો કે આ આપણા શરીરનો કોષ છે, આપણા શરીરનો કોષ. તો આપણા શરીરના કોષની સપાટી ઉપર આપણને આ જોવા મળે છે ઓળખ પ્રોટીન. આ છે ઓળખ પ્રોટીન, ઓળખ પ્રોટીન. હવે આપણા જ શરીરના જે ટી કોષ છે, આ છે ટી કોષ. તો ટી કોષની સપાટી ઉપર પણ આપણને એક પ્રોટીન જોવા મળે જેને એડેપ્ટર પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. આ છે ટી કોષની સપાટી ઉપર જોવા મળતું એડેપ્ટર પ્રોટીન. તમે જોઈ શકો કે આપણો કોષ છે, આપણા જ ટી કોષ છે, તો ટી કોષની સપાટી ઉપર જોવા મળતું આ એડેપ્ટર પ્રોટીન જે છે તે આપણા કોષની સપાટી ઉપર જોવા મળતા ઓળખ પ્રોટીન સાથે મેચ થાય. તમે જોઈ શકો કે આ જે ચાંચવાળો પોર્શન છે, બહાર નીકળેલો પોર્શન છે, આમાં જેને કહેવાય કે પરફેક્ટલી બંધ બેસી જાય. આ તો સમજવા માટે હું આવી આકૃતિ દોરું છું. તમે જો કેમેસ્ટ્રીની દ્રષ્ટિએ જુઓ તો હોય એવું કે આ પ્રોટીન અને આ પ્રોટીન જે છે એની વચ્ચે રાસાયણિક બંધ બની જાય, પણ બાયોલોજીમાં આપણે આવી રીતે આકૃતિ સાથે સમજીએ. એટલે કે આ વસ્તુ મેચ થાય છે, મેચ થાય, મેચ થાય. એટલે કે ટી કોષ જે છે તે આને સ્વકોષ અથવા તો સ્વજાત કોષ તરીકે ઓળખે, સ્વજાત કોષ તરીકે ઓળખે. આપણે એવું પણ ભણીશું કે જો કોઈ કારણસર એવું બને કે આ ટી કોષ છે એની અંદર જે આ એડેપ્ટર પ્રોટીન છે એ બનવામાં ખામી થાય, ધારો કે એડેપ્ટર પ્રોટીન આવું બને છે, તો આ કિસ્સામાં ટી કોષ છે એ આપણા જ કોષને ઓળખી શકતો નથી અને ટી કોષ જે છે તે આપણા જ કોષોને જેને કહેવાય કે પ્રજાત કોષ ગણીને મારી નાખે. અને આવી રીતે જે પણ રોગો થાય તેને ઓટો ઇમ્યુન ડિસઓર્ડર કહેવાય છે. તમને સાદું એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ આવે કે ઓટો ઇમ્યુન ડિસઓર્ડરનું એક્ઝામ્પલ શું, તો કે સંધિવા, અસ્થિવા નહીં સંધિવા. તો સંધિવા છે એક પ્રકારનો ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે. ઇરિથેટોમસ લ્યુપસ, SLE સિસ્ટેમિક ઇરિથેટોમસ લ્યુપસ. આ બીજો એક પ્રકારનો ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે. માયસ્થેનિયા ગ્રેવિસ છે, મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે, પછી થાઇરોઇડના છે, કેટલા ઘણા બધા પ્રકારના જેને કહેવાય રોગો છે કે જે આવી રીતે ટી કોષની અંદર આ એન્ટીજન બનવામાં જો કોઈ ભૂલ થાય અને કેવી રીતે ભૂલ થાય એના વિશે પણ આપણે ભણીશું. મૂળ વાત ઉપર આપણે આગળ આવીએ તો દરેક કોષની સપાટી ઉપર જેને કહેવાય કે આવી રીતે એક એડેપ્ટર પ્રોટીન જોવા મળે જે આની સાથે મેચ થાય. હવે મેચ ન થાય એવો કિસ્સો હું તમને સમજાવું. તમે જોઈ શકો કે ધારો કે આ છે પરજાત કોષ, પરજાત કોષ. આ પરજાત કોષ કદાચ અન્ય મનુષ્ય અથવા તો અન્ય પ્રાણી અથવા તો સૂક્ષ્મજીવનો પણ હોઈ શકે, સૂક્ષ્મજીવ. તો એની સપાટી ઉપર આપણને જે એન્ટીજન જોવા મળે એ અલગ હોય. ધારો કે આ એની સપાટી ઉપર જોવા મળતું એન્ટીજન અથવા તો ઓળખ પ્રોટીન, એન્ટીજન પ્રોટીન.
કોષ, આપણા શરીરના ટી કોષ કે જેની સપાટી ઉપર આવી રીતનું એડેપ્ટર પ્રોટીન છે, તો તમે જોઈ શકો કે આ મેચ ન થાય. આ એડેપ્ટર પ્રોટીન એન્ટીજન પ્રોટીન સાથે મેચ થતું નથી. તમે આકૃતિમાં જોઈ શકો. કેમિકલી જો ચર્ચા કરું તો એની વચ્ચે જેને કહેવાય એટ્રેક્શન અથવા તો આકર્ષણ થતું નથી અને કોઈ બંધ અથવા તો રાસાયણિક પ્રક્રિયા થતી નથી. તો આવી રીતે પરજાત કોષ જેને કહેવાય ઓળખે. હવે આ વસ્તુ આની સાથે ઇન્ટરેક્ટ થાય એટલે ટી કોષ જે છે એ સક્રિય થાય અને ટી કોષ જે છે એને માલુમ પડે કે આ જે કોષ જે છે તે પરજાત કોષ છે. પરજાત કોષ. તો બહુ બેઝિકલી આપણે જોયું, એકદમ સમજવા માટેનો આ કન્સેપ્ટ છે. ઓરિજિનલી તમે સ્ટેપ બાય સ્ટેપ ભણો ને એટલે જ તમને ખ્યાલ આવે કે આખી ડિટેલ પ્રોસેસ તો તમે 11-12 સાયન્સની અંદર પણ નહીં ભણો, કારણ કે એટલો મોટો વિષય છે ઇમ્યુનોલોજી, અને જે આ મેજર હિસ્ટોકોમ્પેબિલિટી કોમ્પ્લેક્સ જે છે બહુ મોટો વિષય છે. એટલે આ એક બેઝિક કન્સેપ્ટ જેને કહેવાય કે એ સમજવા માટે હું તમને આવી રીતે આને રિપ્રેઝેન્ટ કરું છું કે જેથી તમે વ્યવસ્થિત સમજી જાઓ. અને આવી રીતનું જ હોય છે, પરંતુ સેજ ડિટેલમાં જોવા જઈએ તો આની વચ્ચે જેને કહેવાય કે રાસાયણિક બંધ બનવા ન બનવા વગેરે જેવી બાબતો સમાવિષ્ટ હોય. તો આવી રીતે ટી કોષ પરજાત કોષને ઓળખે છે, આવી રીતે સ્વજાત કોષને ઓળખે છે. જો ટી કોષની સપાટી ઉપર આ જે એડેપ્ટર પ્રોટીન છે એની રચનામાં ફેરફાર થાય તો આપણા જ કોષો ઓળખી શકાતા નથી અને ઓટોઇમ્યુન ડિસઓર્ડર અથવા તો સ્વરોગ પ્રતિરક્ષણના રોગો થાય છે. તો ઓલ ઓવર જેને કહેવાય કે ઓળખ પ્રોટીન શું છે એના વિશે આપણે જોયું. હવે આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીએ. કણિકાવિહીન WBC જે છે જેમાં બી કોષો મીન્સ કે લસિકા કોષોની અંદર સમાવિષ્ટ બી કોષો, ટી કોષો અને મેક્રોફેજ, આ ત્રણેયનું કાર્ય જેને કહેવાય કે કેવી રીતે સંકલનમાં છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. ચાલો હવે હું તમને સીધું જ જેને કહેવાય કે આપણા રુધિરની અંદર જો કોઈ સૂક્ષ્મજીવ પ્રવેશે છે તો શું થાય છે એનો સીધો જ આખો ડાયાગ્રામેટિક તમને રિપ્રેઝન્ટેશન કરું એટલે તમને ધીમે ધીમે ખ્યાલ આવતો જાય કે ટી કોષો શું કરે, ટી કોષ પછી સિક્વન્સમાં બી કોષ શું કરે અને તેના પછી સિક્વન્સમાં મેક્રોફેજ અથવા તો ભક્ષક કોષો શું કરે. તો સીધું હું તમારી સમક્ષ રજૂ કરું છું કે જો રુધિરની અંદર સૂક્ષ્મજીવ પ્રવેશે કે કોઈ પણ પરજાત કોષ પ્રવેશે તો શું થાય. બહુ વ્યવસ્થિત ધ્યાન દઈને સમજો, ધીમે ધીમે મગજમાં બેસે. આ બધું પહેલી વખત ભણો છો, આ કોઈ જેને કહેવાય સાઇન કોર્સ નથી કે જેના વિશે તમે પહેલેથી સાંભળેલું છે અને સાઇન 47.5 કહું તો એ કદાચ તમારા માટે નવું પડે. આ એકદમ નવી બાબત છે. ચાલો, આ છે બેક્ટેરિયા અને આ છે બેક્ટેરિયાની સપાટી ઉપર જોવા મળતું એન્ટીજન પ્રોટીન. સૌ પ્રથમ રુધિરની અંદર પ્રવેશેલો બેક્ટેરિયા આ ટી કોષ કે જેની બાહ્ય સપાટી ઉપર આપણને જોવા મળે છે એડેપ્ટર પ્રોટીન. આ છે એડેપ્ટર પ્રોટીન. તો પહેલું સ્ટેપ છે કે અહીંયા ટી કોષ જે છે તે સ્વજાત અને પરજાતનો ભેદ પારખશે અને ખ્યાલ આવશે કે પરજાત કોષ એટલે કે ટી કોષ દ્વારા, ટી લસિકા કોષ દ્વારા, જે હું લસિકા બોલું છું હજી એના વિશે તમને નહીં ખ્યાલ હોય કે લસિકા કેમ બોલું છું અથવા તો આને લસિકા કોષ કેમ કહેવાય. સ્ટેપ બાય સ્ટેપ બધું આવે. ટી કોષ દ્વારા પરજાત કોષની ઓળખ થાય. તો આ થઈ ઓળખ. હવે સ્ટેપ નંબર 2 ની અંદર શું થાય? હવે આ ટી કોષ જે છે, ટી કોષ એના દ્વારા અમુક રસાયણોનો સ્ત્રાવ થાય. આ રસાયણને સાઇટોકાઇનિન કહેવાય કે જેના વિશે આપણે અભ્યાસ કરશું 22મા નંબરના ચેપ્ટરની અંદર, અંતઃસ્ત્રાવો અને સાઇટોકાઇનિન્સ. તો સાઇટોકાઇનિન એટલે એક અંતઃસ્ત્રાવ જેવા જ રસાયણો છે અને આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું કે અંતઃસ્ત્રાવો જે છે તે રિસેપ્ટર ઉપર બેસીને કાર્ય કરે. એવી જ રીતે આ જે રસાયણો મુક્ત થાય છે જેને હું સાઇટોકાઇનિન નામ આપું છું અથવા અંતઃસ્ત્રાવ નામ આપવું હોય તો પણ અત્યારે ચાલે. તો ટી કોષ દ્વારા જેને કહેવાય કે એક વિશિષ્ટ પ્રકારના
રસાયણો જે છે એનો સ્ત્રાવ થાય. જ્યારે ટી કોષ સક્રિય થાય એટલે કે ટી કોષ જે છે એ પરજાત કોષને જ્યારે ઓળખે છે ત્યારે તમે જોઈ શકો કે આ દ્રવ્ય બહાર નીકળે છે, જેને હું સાઇટોકાઇનિન નામ આપું છું. CK સાઇટોકાઇનિન. અંતઃસ્ત્રાવ જેવા જ રિસેપ્ટર ઉપર બેસીને કાર્ય કરતા રસાયણ. હવે આ બી કોષ છે, આપણા રુધિરમાં બેક્ટેરિયા પ્રવેશતા ટી કોષ દ્વારા જેને કહેવાય સાઇટોકાઇનિનનો સ્ત્રાવ થાય. આ જે સાઇટોકાઇનિન છે તે બી કોષની સપાટી ઉપર રહેલા યોગ્ય રિસેપ્ટર ઉપર બેસે. આ સાઇટોકાઇનિન રિસેપ્ટર ઉપર બેસે એટલે બી કોષ સક્રિય થાય. તો આ બીજું સ્ટેપ, બી કોષ સક્રિય બને. તો આ પહેલું સ્ટેપ હતું આપણું. હવે આ છે બીજું સ્ટેપ કે ટી કોષ અથવા તો સક્રિય ટી કોષ જે છે એના દ્વારા સાઇટોકાઇનિનનો સ્ત્રાવ થાય, સાઇટોકાઇનિન રુધિરમાં ઉમેરાય અને સાઇટોકાઇનિન જે છે તે બી કોષને સપાટી ઉપર રહેલા રિસેપ્ટર ઉપર બેસે. આ વસ્તુ હવે ટેવ પાડી દેવાની કે કોઈ પણ રસાયણ જે છે, અંતઃસ્ત્રાવ છે, દવાઓ છે, સાઇટોકાઇનિન છે, તે રિસેપ્ટર ઉપર બેસશે. તો આ સાઇટોકાઇનિન રિસેપ્ટર ઉપર બેસે અને બી કોષ જે છે એને સક્રિય કરે. સ્ટેપ નંબર 3. હવે શું થાય? સ્ટેપ નંબર 3 ની અંદર બી કોષનું કોષ વિભાજન થાય. બી કોષનું કોષ વિભાજન થાય અને એન્ટીજનની ફરતે ગોઠવાય, અથવા તો હું ઇનડાયરેક્ટલી એમ પણ કહી શકું કે બેક્ટેરિયા જે છે એની ફરતે ગોઠવાય. તો બી કોષનું કોષ વિભાજન અને પરજાત કોષની ફરતે ગોઠવાય. એટલે કે આવી રીતની ઘટના બને. આ છે બેક્ટેરિયા અને એની ફરતે જેને કહેવાય બી કોષો ગોઠવાય. આ બી કોષ. એટલે એક આઈડિયા તમારા મગજમાં નહીં આવ્યો હોય, હું કહી દઉં કે આપણને જ્યારે ઇન્ફેક્શન લાગે, ચેપ લાગે, ત્યારે આપણા WBCની સંખ્યામાં વધારો થાય. તમે જોઈ શકો કે બી કોષોની સંખ્યામાં વધારો થયો. તો આપણે લેબ ટેસ્ટ કરાવીએ, બ્લડ ટેસ્ટ કરાવીએ અને બ્લડ ટેસ્ટની અંદર જો WBCની સંખ્યામાં વધારો થયો હોય તો એનો મિનિંગ છે કે તમને ઇન્ફેક્શન લાગેલું છે. ધારો કે તમે એવી ફરિયાદ કરો છો ડૉક્ટરને કે પેટમાં દુખે છે. હવે એને લેબ ટેસ્ટ કરી, WBCની સંખ્યા વધેલી નથી. એનો મિનિંગ કે તમને જે પણ ખામી છે તે કોઈ ઇન્ફેક્શન અથવા તો તમને કોઈ ચેપ નથી લાગેલું, પણ એનાટોમિકલ તકલીફ હોઈ શકે કે તમારો કોઈ વાલ છે એની અંદર કંઈ ખરાબી હોય, વાલ બંધ રહે છે કે વગેરે વગેરે કોઈ પણ વસ્તુ. અને જો લેબ ટેસ્ટમાં આવું માલુમ પડે તો એક વસ્તુ કન્ફર્મ થાય કે કોઈ ઇન્ફેક્શન છે અને એના લીધે જેને કહેવાય કે સિક્વન્સ વાઇઝ દુખાવો આવે છે. તો આ એક જેને કહેવાય કે પ્રાઇમરી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અથવા તો જેને મેઝરમેન્ટ આપણે કહી શકીએ. તો આગળ જોઈએ આપણે કે બી કોષનું કોષ વિભાજન બેક્ટેરિયાની ફરતે ગોઠવાય છે. હવે મેઇન વસ્તુ આવશે. હવે શું થાય? તો હું એન્ટીજન દોરી દઉં. આ એન્ટીજન છે. હવે બી કોષ એન્ટીજન એટલે કે ઓળખ પ્રોટીન ને આધારે એન્ટીબોડી બનાવે. એન્ટીબોડી નામના પ્રોટીન બનાવે. એકદમ નવી વાત આવી તમારી સમક્ષ કે હવે બી કોષોએ દેશી ભાષામાં કહું તો આનું મોઢું જોયું. મોઢું એટલે એન્ટીજન. એનું મોઢું જોઈને મોઢા ઉપર ચોંટી જાય એવું માસ્ક એટલે કે એન્ટીબોડી નામના પ્રોટીન બનાવ્યા. હવે એન્ટીબોડી હજી પહેલી વખત આજે સાંભળ્યું. એન્ટીબોડી જે છે એનું બીજું નામ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ. આ બીજી વખત તમે સાંભળ્યું, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ. 108 વખત સાંભળશો ત્યારે તમને ધીમે ધીમે ખ્યાલ આવે. ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જેનું ટૂંકું નામ છે IG ગ્લોબ્યુલિન પ્રકારના પ્રોટીન જે આપણે રુધિરરસની અંદર જોયા એની આ વાત છે. તો એન્ટીબોડી એક પ્રોટીન છે. વાય આકારના અણુ હોય. એન્ટીબોડી વાય આકારનો અણુ. એ બી કોષ બનાવે. કોને જોઈને? મોઢું એટલે પરજાત કોષની સપાટી ઉપર જોવા મળતા એન્ટીજનને જોઈને બનાવે.
હવે આ એન્ટીબોડી પ્રોટીન અથવા તો એન્ટીબોડીનું બીજું નામ જે તમે બીજી વખત સાંભળ્યું ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ. તો આ પ્રોટીન શું કરે? તો કે આ પ્રોટીન જે છે એ આની સાથે જોડાઈ જાય. એટલે કે સીધું જ અહીંયા જ હું દર્શાવી દઉં કે વાય આકારના પ્રોટીન જે બી કોષો દ્વારા બને છે, આ વાય આકારના પ્રોટીન જેને કહેવાય કે બેક્ટેરિયાની સપાટી ઉપર આવી રીતે જોડાઈ જાય છે, એન્ટીજન સાથે જોડાઈ જાય છે. અહીંયા મેં એન્ટીજન દોર્યા નથી, એટલો ખ્યાલ હવે આવવો જોઈએ. ઉપરાંત આ જે વાય આકારના એન્ટીબોડી અથવા ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે તે બી કોષો દ્વારા આવી રીતે રુધિરમાં પણ મુક્ત થાય. તો ફરીથી કહી દઉં, હજી તો બાકી છે, હજી તો સ્ટાર્ટ કર્યું એમ કહેવાય સાદી ભાષામાં, કે બેક્ટેરિયા જે છે તેને ટી કોષ ઓળખે, ટી કોષ સક્રિય થાય, સાઇટોકાઇનિનનો સ્ત્રાવ થાય અને આ સાઇટોકાઇનિન જે છે તે બી કોષને સક્રિય કરે. બી કોષનું કોષ વિભાજન થઈને એન્ટીજનની ફરતે એટલે કે પ્રજાત કોષ કે જેની સપાટી ઉપર એન્ટીજન છે એની ફરતે ગોઠવાય અને બી કોષ છે એ એક રસાયણ બનાવે. આ રસાયણ પ્રોટીન હોય છે જેને એન્ટીબોડી તરીકે ઓળખાય અથવા તો ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ તરીકે ઓળખાય. અને આ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે તે આવી રીતે એની સપાટી ઉપર ચોંટી જાય. હવે આગળ શું થાય આપણે જોઈએ. હવે આપણે જોયું કે બી કોષ જે છે એના દ્વારા એન્ટીબોડી એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પ્રોટીનનું નિર્માણ થાય. એટલે ટૂંકમાં ફરીથી કહી દઉં, આ ટી કોષ જે છે, ટી કોષ સક્રિય બને, સાઇટોકાઇનિનનો સ્ત્રાવ થાય. ટી કોષો જે છે તે સાઇટોકાઇનિનના સ્ત્રાવ દ્વારા બી કોષને સક્રિય બનાવે. બી કોષ સક્રિય બને એટલે બી કોષનું કોષ વિભાજન, બી કોષનું કોષ વિભાજન એન્ટીજનની ફરતે ગોઠવાય અથવા તો પ્રજાત કોષ કે જે એન્ટીજન ધરાવે છે એની ફરતે ગોઠવાય એટલે કે કોષની ફરતે જ ગોઠવાય. અને હવે મોઢું જોઈને એટલે કે કેવા પ્રકારના એન્ટીજન છે, ઓળખ પ્રોટીન છે, એને જોઈને એન્ટીબોડી બનાવે, એન્ટીબોડીનું નિર્માણ. એટલે કદાચ તમને નહીં જ ખ્યાલ આવેલો હોય કે દરેક એન્ટીજન વિરુદ્ધ બનતા એન્ટીબોડી અલગ હોય. કારણ કે જો કેમેસ્ટ્રીની દ્રષ્ટિએ હું ચર્ચા કરું ને તો દરેક એન્ટીજન કે જે પ્રોટીન છે જે રાસાયણિક રીતે અલગ હોય તો એની સાથે જોડાઈ શકતો એન્ટીબોડી પણ રાસાયણિક રીતે સહેજ અલગ હોય. એટલે કેમિકલી ચર્ચા કરીએ તો દરેક સજીવના કોષોની સપાટી ઉપર જોવા મળતા ઓળખ પ્રોટીન રાસાયણિક રીતે અલગ છે તો એની સપાટી ઉપર જોડાઈ શકતા એન્ટીબોડી પણ અલગ હોય. એટલે બી કોષ જે છે એ કોઈ બેક્ટેરિયા વિરુદ્ધ જે એન્ટીબોડી બનાવશે, આ એન્ટીબોડી એની સાથે ચોંટી જાય, પણ બીજા પ્રકારનો બેક્ટેરિયા આવે તો બી કોષને વળી નોખા અલગ બીજા સેપરેટથી અલગ પ્રકારના પાછા એન્ટીબોડી બનાવવા પડે કે જે એની સાથે જોડાઈ શકે. એટલે એક એન્ટીજનની સાથે ચોક્કસ પ્રકારના જ એન્ટીબોડી જોડાય. તો આવી રીતનું આપણે છેલ્લે જોયું હતું કે આ બેક્ટેરિયા છે અને એની ફરતે બી કોષો કે જે કોષ વિભાજન થઈને ગોઠવાય છે એની સંખ્યામાં તેથી વધારો થયેલો છે. અને આ છે અણુઓ, વાય આકારના એન્ટીબોડી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ અણુઓ, જેમાંના થોડા ઘણા જેને કહેવાય કે આ રુધિરની અંદર પણ મુક્ત થાય છે. હવે શું થાય તો પહેલી વસ્તુ કે એન્ટીબોડી કે જે ચોક્કસ એન્ટીજન સાથે જ જોડાય એટલે કે ચોક્કસ એન્ટીજન સાથે જોડાતા એન્ટીબોડી પણ ચોક્કસ હોય. એન્ટીબોડી પ્રજાત કોષ સાથે જોડાઈને બહુ ડિટેલ મિકેનિઝમ છે જે આપણે 11-12 સાયન્સમાં તો આવશે જ નહીં કે એન્ટીબોડી પ્રજાત કોષ સાથે જોડાઈને સૌ પ્રથમ બહુ સાદી ભાષામાં રજૂ કરું છું. એટલે તમે ઓરિજિનલી જ્યારે ભણશો તો આવું સીધું નહીં લખેલું હોય. તો પ્રજાત કોષ સાથે જોડાઈને કોષને નિષ્ક્રિય બનાવે. અને બીજું શું કરશે એન્ડ જે તમે સારી રીતે સમજી શકશો. હવે એની ફરતે આ ચોંટી જાય ને એટલે આ જે કોષ છે એ એટલે કે પ્રજાત કોષ અન્ય કોષ અથવા તો પેશીમાં
પેશીમાં પ્રવેશી શકે નહીં. પ્રવેશી શકે નહીં એટલે કે આ બહુ મોટામાં મોટું જેને કહેવાય કાર્ય આપણને એન્ટીબોડીએ કરી દીધું કે એન્ટીબોડી આ બેક્ટેરિયા સાથે જોડાય તો આ બેક્ટેરિયા છે એ અન્ય આપણા કોષની અંદર પ્રવેશશે નહીં, જેથી પર્ટિક્યુલરલી કોઈ અંગ જે છે તે ઇન્ફેક્ટ નહીં થાય અને બેક્ટેરિયા છે રુધિરમાં જ રહેશે અને રુધિરમાં રહીએ તો જેને કહેવાય કે ઝડપથી એનો ખાત્મો થઈ શકે. જો આ બેક્ટેરિયા આપણા કોષની અંદર ગયા તો કોષની અંદર જેને કહેવાય કે ટી કોષો કે કોઈ પણ WBC જઈ શકશે નહીં, તો એની મિકેનિઝમ અલગથી થાય. તો એ થોડુંક વધારે ડિફિકલ્ટ છે. એવા પ્રકારના રોગો મટાડવા સહેજ વધારે ડિફિકલ્ટ ને રુધિરમાં બેક્ટેરિયા હોય તો સામાન્ય રીતે નોર્મલી 5-7 દિવસની અંદર એનો ખાત્મો થઈ જાય. તો હવે આ એન્ટીબોડી જે રુધિરની અંદર મુક્ત થાય છે, આ એન્ટીબોડી આ તમે જોઈ શકો આ છે મેક્રોફેજ અથવા તો જેને આપણે સાદી ભાષામાં ભક્ષક કોષ તરીકે ઓળખીએ છીએ. તો આ લાલ કલરના વાય આકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એટલે કે એન્ટીબોડી પ્રોટીન જે છે તે મેક્રોફેજને સક્રિય કરે. મેક્રોફેજને સક્રિય કરે. હવે શું થાય? બહુ સિમ્પલ. હવે આ મેક્રોફેજ જે છે તે એન્ટીબોડીને આધારે કે મારી સપાટી ઉપર જે એન્ટીબોડી બેઠા એવા બીજે ક્યાં બેઠા છે એને ખાઈ જવાના. આ દેશી ભાષામાં મેક્રોફેજને આખો જેને કહેવાય ચાર્ટ આપી દીધો આને કે હું જેવો બેઠો છું એવા બીજા કોષની સપાટી ઉપર આ જે બેઠા હોય એને ખાઈ જવાના. તો મેક્રોફેજ જે છે એને સક્રિય કરે, મેક્રોફેજ સક્રિય થાય અને મેક્રોફેજ અથવા તો જે ભક્ષક કોષ છે મેક્રોફેજ ખોટા પગ દ્વારા પરજાત કોષનું ભક્ષણ કરે. પરજાત કોષનું ભક્ષણ કરે અને એટલે સાદી ભાષામાં કહું તો મેક્રોફેજ જે છે તે પરજાત કોષને ખાઈ જાય અને એટલે કે એનો ખાત્મો કરે અને એને મારી નાખે. તો આ સિમ્પલ ટર્મિનોલોજીની અંદર મેં તમને અતિ બેઝિક કે ઓરિજિનલ સાયન્સ હોય આવું ન હોય, ઓરિજિનલ સાયન્સ બહુ ડીપમાં હોય. આ સમજવા માટેનો પ્લોટ છે, ડાયાગ્રામ છે. તો ટી કોષ જે છે તે એન્ટીજન પોતાની સપાટી ઉપર જે એડેપ્ટર પ્રોટીન છે અને એને આધારે સામેના કોષની સપાટી ઉપર એન્ટીજન છે એના આધારે ઓળખે, જે બી કોષને સક્રિય કરે. હવે બી કોષનું કાર્ય આપણે જોયું કે બી કોષ એક પ્રકારના એન્ટીબોડી કે જેને આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ તરીકે પણ ઓળખીશું એનું નિર્માણ કરે, જે વાયાકાર દાણું છે. આ એન્ટીબોડી 3 વસ્તુ કરશે. પેલું કોષની સાથે પરજાત કોષની સાથે જોડાશે, કોષને નિષ્ક્રિય બનાવશે. બીજી બહુ સારી વસ્તુ કરશે કે અન્ય આ જે પરજાત કોષ છે તે આપણા શરીરની અંદર અન્ય કોષ કે પેશીની અંદર નહીં જાય, એટલે એટલી રોગની વ્યાપ્તિ અથવા તો ફેલાવો જે છે એ ઓછો થાય. અને ત્રીજું છે તે મેક્રોફેજને સક્રિય કરશે અને મેક્રોફેજનું કાર્ય જોયું કે મેક્રોફેજ છે ખોટા પગ દ્વારા જેને કહેવાય કે પરજાત કોષ જે છે એને ખાઈ જાય અને એનો ખાત્મો બોલાવે. તો આવનારો જે આપણો સેશન છે એની અંદર આપણે ફરીથી આને અલગ એટલે આ જ રીતે પણ એક જ સિક્વન્સની અંદર આપણે જોઈશું અને એવું પણ જોઈશું કે મેક્રોફેજ જે છે એ આને ખાય કેવી રીતે એનું ભક્ષણ કરે, ભક્ષણ થઈ ગયા પછી શું, પછી બેક્ટેરિયા ક્યાં જાય, એવી આખી સિક્વન્સ સાથે જેને કહેવાય કે ફરીથી આવનારા સેશનની અંદર આપણે જોઈશું.